जय गुरुदेव विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 12 માં વિષય ગુજરાતીમાં ચેપ્ટર નંબર 12 સૌજન્યશીલ પ્રભાશંકર વિશે અભ્યાસ કરવાનો છે। તો સૌજન્યશીલ પ્રભાશંકર પાઠના લેખક છે મુકુંદરાય પારાશર્ય અને તેનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ। હવે સાહિત્ય પ્રકાર ચરિત્ર નિબંધ શું કામ રાખવામાં આવ્યો છે? તો કે પ્રભાશંકરના જીવન વિશેની આખી જે વાત છે એ પાઠમાં રજૂ કરવામાં આવી છે, એટલા માટે થઈ અને તેના ચરિત્ર ઉપરથી લેખકે નિબંધ લખેલો છે, તો એના માટે થઈ અને તેનો પ્રકાર ચરિત્ર નિબંધ રાખવામાં આવેલ છે। તો હવે પાઠની શરૂઆત કરતા પહેલા આપણે પહેલા પાઠની થોડી સમજૂતી મેળવી લઈએ કે પાઠમાં શું કહેવા માંગે છે। સામાન્ય શિક્ષક પદથી ભાવનગર રાજ્યના દિવાન પદ સુધીની પ્રભાશંકર પટણીની વિકાસ ગાથાનો ગરવો નમૂનેદાર આલેખ સુચારુ ઢબે લેખકે રજૂ કર્યો છે। તેમના સ્નેહ, સૌજન્ય, સહૃદયતા, નિષ્પૃહતા, દ્રઢતા, કોમળતા, ત્યાગ, સેવા, તત્પરતા, નિર્ભિમાનપણું, પરાહિત પરાયણતા વગેરે ગુણો વડે સૌનું દિલ જીતનાર પ્રભાશંકર પ્રજાજનો, રાજવીઓ, સમાજ, સરકાર, રાજાઓ, મહારાજાઓ અને ગાંધીજીને પણ ટાણે સાચી સલાહ આપનાર વિરલ રાજપુરુષ હતા। સત્તા, સંપત્તિ, પદ, કીર્તિ ને ઠોકર મારી સત્ય, સંયમ અને વફાદારીનો આચાર ધર્મ શીખવનાર આ શીલવંત સાધુનું આખું ચરિત્ર વાંચવાની અભિપ્સા આ ચરિત્ર લેખ જગાડે છે। લેખકની સ્પષ્ટ, પારદર્શક, સહજ, સરળ શૈલી અત્યંત ધ્યાનકર્ષક બની રહી છે। હવે પ્રભાશંકરે પોતાનું આખું જીવન છે તે જે લોકોની સેવામાં, લોકોને સાચી સલાહ આપવામાં અને દેશ માટે સમર્પિત કરી દીધેલું છે, બરોબર। પોતાને ત્યાગ ભાવના, પોતાના જે કઈ જીવનમાં જે પોતે નિત્ય કર્મ અને જે કઈ રૂપિયા ને લાલસા જે છે એને ઠોકર મારી અને પોતે શું કર્યું છે તો કે પોતાનું આખું જીવન છે તે બીજાની સેવામાં, બીજા લોકોને કેવી રીતે મદદ કરી શકે તેમાં પોતે સમર્પિત કરી દીધું છે। તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ। સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી, સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં, કયા ગામમાં? મોરબી ગામમાં। કોણ? તો કે પ્રભાશંકર બ્રાહ્મણ કુટુંબમાં, પોતે જ્ઞાતિએ કેવા હતા? બ્રાહ્મણ હતા। મેટ્રિક સુધીનો અભ્યાસ કરી, મેટ્રિક એટલે ધોરણ 10 પાસ હોય તેને મેટ્રિક કહેવામાં આવે છે। મેટ્રિક સુધીનો અભ્યાસ કરી સામાન્ય શિક્ષક પદથી પ્રારંભ કરીને ભાવનગર રાજ્યના દિવાન પદ તથા એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવનાર, હિંદના દેશેરાજોના માનવંતા સલાહકાર બનનાર, બ્રિટિશ સલ્તનતોને પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં સ્થાન ભોગવનાર અને દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર બની કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટણી, એનું આખું નામ છે પ્રભાશંકર, એના પપ્પાનું નામ છે, પિતાનું નામ છે દલપતરામ અને તેમની અટક છે પટણી। ઈસવીસન 1862 થી 1938 સુધીની પોણો 100 વર્ષની એટલે કે 75 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે। તેમની બુદ્ધિ, પ્રતિભા અને તથા કાર્યશક્તિ આકર્ષક છે। હવે પોતે જે એની 75 વર્ષની જિંદગીમાં શું એને કામ કર્યા ને તે હવે શરૂઆત થશે, બરોબર। તો હવે તેમની આશ્ચર્યકારક અને સિદ્ધિઓ નોંધી શકાય, પણ તેમની જીવનની સૌથી ઓછી મહત્વની નવી તેવી વસ્તુ તેમનો સ્વભાવ હતો, જેનો સૌજન્ય, નિષ્પૃહતા, નિરાભિમાનતા તથા પરહિત પરાયણતાના વગેરે લક્ષણો હતા। પર એટલે કે પોતાનું નહીં પણ બીજાનું, પર એટલે કે બીજાનું, બીજાના હિત માટે, તે બીજાનું હિત થાય એના માટે હંમેશા ને હંમેશા તે આગળ ને આગળ કાર્ય કરતા રહેતા હતા વગેરે લક્ષણો હતા। અને તેમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ પરહિત સાધક હતી। તેમની સ્વભાવ દર્શક ઉપલબ્ધ હકીકતોમાંથી થોડીક અહીં તારવી છે। હવે થોડુંક એવો જે પ્રભાશંકર વિશેનો આખો એને 75 વર્ષની જિંદગીમાં શું કર્યું તે લેખકે થોડુંક ટૂંકમાં પરિચય આખા પાઠ દ્વારા મેળવ્યો છે, આપણને બધાને આપ્યો છે। તો હવે આપણે તે જોઈએ। ઈસવીસન 1995માં મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષકના પદથી ભાવનગર મહારાજાના હજુર સેક્રેટરી પદે એ આવ્યા। તે મહારાજ ભાવસંગજી સગીર વયમાં રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા અને શ્રી પ્રભાશંકર ત્યારે તેમની નોકરીમાં હતા। જ્યારે મહારાજા કોણ? તો કે ભાવનગરના મહારાજા ભાવસંગજી સગીર વયમાં, સગીર એટલે કે નાની ઉંમરમાં, રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા હતા, બરોબર। ભાવનગરના મહારાજા જે નાની ઉંમરમાં રાજકોટ ભણતા હતા એ ભાવનગરના મહારાજાનું નામ હતું ભાવસંગજી। એ રાજકોટ ભણતા હતા જે કોલેજમાં, એ જ કોલેજમાં પ્રભાશંકર પોતે શું હતા?
તો કે ત્યારે પ્રભાશંકર પોતે શું હતા તો કે એમના શિક્ષક હતા. ત્યારથી ભાવસંગજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું. પોતાના શિક્ષક હતા એટલે પોતાના શિક્ષક પ્રત્યે એને ખૂબ આદર ભાવ સત્કાર હતો, પ્રેમ હતો, લાગણી હતી. અને એટલે મહારાજા તખ્તસિંહજી દેવ થયા ત્યારે ભાવસંગજીએ તાર કરીને પટણીને મોરબી તેડાવ્યા. પટણી એટલે સમજી લેવાનું કે પ્રભાશંકર, બરોબર, તેની અટક છે પટણી. તો ત્યારે કોનું અવસાન થયું? તખ્તસિંહજી. કોણ? તો કે ભાવસંગજી જે ભાવનગરના છે એના પિતા તખ્તસિંહજીનું જ્યારે અવસાન થયું ત્યારે પટણી એટલે કોણ? તો કે પ્રભાશંકરને તાર કરી અને મોરબી તેડાવ્યા હતા. શ્રી પ્રભાશંકરે લખ્યું કે હું મોરબી બાવાનો નોકર છું, મને તેઓ સારી રીતે રાખે છે એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં. હવે પટણીને એટલે કે પ્રભાશંકરને જ્યારે તાર કરી અને તખ્તસિંહજીએ જ્યારે મોરબી તેડાવ્યા, ઓલા ભાવનગર તેડાવ્યા, ત્યારે શું લખ્યું? પ્રભાશંકરે એને શું કીધું કે હું મોરબીનો નોકર છું એટલે કે મોરબી બાવાનો નોકર છું, મને તેઓ સારી રીતે રાખે છે એટલે નિષ્કારણ એટલે કે કારણ વગર. નિષ્કારણ એટલે કારણ વગર. એટલે કારણ વગર મારે તેની નોકરી ન છોડાય. ગમે તેટલા પૈસા કદાચ મળતા ને તોય પણ પ્રભાશંકર પૈસા સામું ન જોતા, પરંતુ પોતાની પ્રત્યેની નિષ્ઠા કેવી છે તેની સામું જોતા હતા. એટલે તેમની નોકરી મારાથી છોડાય નહીં. આ પરથી શ્રી ભાવસંગજીએ મોરબીના વાઘજી ઠાકોરને લખી મંજૂરી મેળવી પ્રભાશંકરને બોલાવ્યા. મહારાજા જાહેરમાં પણ શ્રી પ્રભાશંકર માટે આદરમાન બતાવતા હતા. કોણ? મહારાજા જે તખ્તસિંહજીના પુત્ર હતા ઈ શું હતા તો કે જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે તખ્તસિંહજીના પુત્ર ભાવસંગજી જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે પ્રભાશંકર શું હતા? એમના શિક્ષક હતા, એમના જે માસ્તર હતા. તો જાહેરમાં પણ ભલે એવડા મોટા રાજા છે પણ છતાં પણ પ્રભાશંકરનું માન રાખતા હતા બધાની વચ્ચે પણ. અને તેથી મશ્કરીમાં તેમજ અન્યથા આજકાલમાં મહારાજ તેમને દીવાન પદ આપશે એવી લોકવાયકા ચાલેલી. લોકવાયકા એટલે કે લોકો દ્વારા બોલાયેલી જે વાતો હોય તેને લોકવાયકા તરીકે ઓળખવામાં આવે. હવે લોકોમાં એવી વાતો ફેલાવા લાગી કે મહારાજાને દીવાનપણું એટલે કે મહારાજા છે ઈ પ્રભાશંકરને પોતાની પાસેનું સ્થાન આપશે, સૌથી મોટું એમ. હવે તદ્દન નવી નોકરીમાં આવી સત્તાપદ વધતા પ્રભાશંકરનું ખૂન કરાવવાના પ્રયત્ન પણ થયેલા. એવા એક પ્રયત્નમાં પોતે પકડેલા મારાને ક્ષમા આપી અને પાછો વાળ્યો ને વાત દાબી દીધી. હવે પોતા જે રાજાના અધ્યક્ષ બનવાના હતા, એના દીવાન બનવાના હતા, એના મેઇન તો ઘણા વ્યક્તિ એવા હતા કે પ્રભાશંકરનું ખૂન કરાવવા પણ તૈયાર થઈ ગયા હતા, મારાવી નાખવા પણ તૈયાર થઈ ગયા હતા. એમાંથી એક વ્યક્તિને પ્રભાશંકરે પકડી લીધો કે જે પોતાને મારવા માટે તૈયાર હતો, બરોબર, છતાં પણ પ્રભાશંકરને ક્ષમા આપી, ક્ષમા એટલે કે માફી આપી અને એને વાત દબાવી દીધી, બહાર ન પડવા દીધું કે આ વ્યક્તિ મને મારવા માટે આવેલો હતો. એવા ઈ દયાળુ હતા. નહીંતર આપણને કોક મારવા માટે આવ્યા હોય તો આપણે શું કરીએ? સામે ચડી બેસે ને એને મારવા માટે. પણ પ્રભાશંકરે એવું ન કર્યું. જો એના સંસ્કાર કેવા છે તે. પછી તે પ્રયત્ન બંધ થયા પણ એ બનાવ પછી શ્રી પ્રભાશંકરે એક મુક્તક વડે પ્રભુ પ્રાર્થના કરી. શું પ્રાર્થના કરી? મારી આખી અવની પરની જિંદગીની વિશે મેં રાખી હોય મુજ રીપ ઉપરે દ્રષ્ટિ, જે રીતિની મેં તેવી જો મુજ પર ઉપર તું રાખશે શ્રી મુરારી, તોય તારો અનઋણી થઈને પાડ માનીશ ભારી. હવે શું કહે છે કે મેં મારી જિંદગીમાં, મેં મારી આખી અવની એટલે કે મેં મારી આખી જિંદગીમાં પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિ ઉપર જો સારી દ્રષ્ટિ રાખી હોય, સારી નજર રાખી હોય તો હે મુરારી, હે શ્રી કૃષ્ણ, હે ભગવાન, એવી જ નજર તું હંમેશા મારા ઉપર રાખજે. એવી પ્રભુને પ્રાર્થના કરી. કોણે? તો કે પ્રભાશંકરે. જો પોતાનું ખૂન કરવા આવ્યા હતા, પોતાને મારવા માટે, તેને પણ ક્ષમા આપી દીધી, તેના પ્રત્યે પણ સારી ભાવના રાખી, દ્રષ્ટિ રાખી. તો પ્રભુને એવી પ્રાર્થના કરે છે કે મેં મારી જિંદગીમાં પૃથ્વી ઉપર બધા જ લોકોમાં જો સારી એવી દ્રષ્ટિ રાખી હોય તો હે ભગવાન તમે મારા પણ પર સારી એવી દ્રષ્ટિ રાખજો, એટલે હંમેશા મારું ધ્યાન રાખતા રહેજો અને મને આગળ ને આગળ જવાનો મોકો આપતા રહેજો. શ્રી પ્રભાશંકર હજુર સેક્રેટરી પદે હતા. તે વખતે મહારાજા ભાવસંગજીએ એક વરિષ્ઠ અમરદારને રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડી જવાનો હુકમ કર્યો અને પછી પ્રભાશંકરને બોલાવી માગેલા રાજીનામા ઉપર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. એ વખતે બધી હકીકત જાણીને શ્રી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખી અને મહારાજને
આપ્યું. હવે મહારાજને જ્યારે મહારાજાએ જ્યારે પ્રભાશંકરને પોતાની પાસે દીવાન પદ આપવાનું હતું તે વખતે તે જગ્યાએ બીજો વ્યક્તિ હતો. એ બીજા વ્યક્તિને છૂટો કરી અને ત્યાં કોને રાખવાના હતા? પ્રભાશંકરને. હવે પ્રભાશંકરને ખબર પડી કે મારે એની જગ્યાએ રહેવાનું છે અને ઓલો વ્યક્તિને છૂટો કરી દે છે મારી આગળનો હતો. તો પ્રભાશંકરે ના પાડી દીધી કે ના, એ વ્યક્તિનું મન દુભાવી એના રોટલા ઉપર પાટું મારી અને હું આ નોકરી નહીં સ્વીકારું. આ શું? મહારાજે પૂછ્યું. શ્રી પ્રભાશંકરે આ મતલબનું કહ્યું, રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી, પ્રજાનો બાપ પણ છે. પછી મહારાજ એને પૂછે છે કે તમે આ શું કર્યું? ઓલા વ્યક્તિને તમારે કાઢી મૂકવાનો હતો, એને બદલે તમને રાખવાના હતો, તો તમે કેમ ન રહ્યા? ત્યારે પ્રભાશંકર રાજાને સમજાવે છે કે રાજા કેવળ સત્તાધીશ દંડ આપવાવાળા નથી. રાજાને ખાલી દંડ આપવાનો અધિકાર નથી, પણ પ્રજાના બાપ પણ છે. એટલે કે આપણા પિતા જેટલું ધ્યાન રાખે ને એટલું ધ્યાન આપણે પ્રજાનું રાખવું જોઈએ. અને નોકર થવાથી કોઈ માણસ આપનો પ્રજાજન મટી જતો નથી. નોકર ભૂલ કરે તો તેને સુધારવાની ફરજ અમલદારની, અને એથી વધુ અમલદારોના પણ અમલદારો રાજાના જેવી છે. શું કહે છે કે કદાચ હું તમારો નોકર થઈને કામ કરીશ તોય પણ કઈ વાંધો નહીં, અને નોકર ભૂલ કરે તો તેની સુધારવાની કોનો છે? તો કે રાજાને. નોકર ભૂલ કરે ને તો રાજાએ એક મોકો આપવો જોઈએ કે હવે તારે સુધરી જવું જોઈએ, એને સીધું દંડ આપવો જોઈએ નહીં. અને એને બદલે જો રાજા ઘડીમાં કોપે અને જે કુટુંબે પેઢી દર પેઢી રાજની સેવા કરી અને જીવન આપ્યા હોય એવા કુટુંબના એક માણસને રાજના નોકર તરીકે કઈ ભૂલી શકાય હોય તો તે બદલ તત્કાલ આકરી સજા કરે. તો એવા મનસ્વી રાજાની નોકરી કરવા કોણ સારો માણસ ઈચ્છા રાખે? હવે શું કહે છે? તો કે જે માણસે જે વ્યક્તિને તમે કાઢી નાખવા માંગો છો એ વ્યક્તિના આખી પેઢીએ તમારી સેવા કરી છે, અત્યારે એ વ્યક્તિને તમે કાઢી નાખો છો તો એના રોટલાને પાટું મારી અને આપણે એ વ્યક્તિને કાઢી શકાય નહીં. બીજી વખત કોઈ તમારી ક્યારેય સેવા કરશે નહીં. અને જે માટે મેં રાજીનામું આપ્યું છે. મહારાજાએ વાત સાંભળી બગડેલી બાજી સુધારવા શ્રી પ્રભાશંકરને સર્વ છૂટ આપી. સર્વ એટલે બધી. આમ મહારાજાને સમજાવ્યા પ્રભાશંકરે, અને પ્રભાશંકરે સમજાવ્યા કે આવી રીતે કોઈ પણ વ્યક્તિને આપણે કાઢી શકાય નહીં. અને ત્યારે બગડેલી બાજી સુધારવા એટલે પ્રભાશંકરને પાછા ત્યાં ને ત્યાં રાખવા માટે મહારાજે એને જે કંઈ પણ કરવું હોય તેની છૂટ આપી. લોર્ડ કર્ઝન હિન્દના એક મહાન વાઇસરોય હતા. મહારાણી વિક્ટોરિયાના 1/11/1858 ના ઢંઢેરાથી તાજે વચન આપેલું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલા કરારો તાજ સાથે જ થયા હોવા હોય તે ગણીને તેની બધી શરતોને જે તે સ્વરૂપે પ્રમાણિકપણે પાડવામાં આવશે. હવે લોર્ડ કર્ઝન હિન્દના એક મહાન વાઇસરોય હતા. મહારાણી વિક્ટોરિયા 1/11/1858 ઢંઢેરાથી તાજે વચન આપેલું. શું પહેલા તો મહારાજા વચન આપી દેતા ને, વચનમાં કોઈ દિવસ ફેરફાર થતો નહીં. જે વચન આપે ને વચન હંમેશા પાળતા. કદાચ એના પ્રાણ જાય પણ વચન જાય નહીં. આપણે રાજાની કહેવત છે ને કે પ્રાણ જાય પણ ક્યારેય પણ આપણું વચન જાય નહીં. તો એ પ્રમાણે વધતે ઓછે અંશે સરકારે પાલન કરેલું. પણ લોર્ડ કર્ઝને સાર્વભૌમ સત્તાના અનિરુદ્ધ સ્વાતંત્ર્ય હકના આધારે જે મનસ્વી વર્તન ચલાવ્યું તેમાં ભાવનગર રાજ્ય સાથે તાજને સમાન બંદરી હકના કરાર હોવા છતાં ભાવનગર રાજ્યની સંમતિ લીધા વગર ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા કાઠિયાવાડ અને બ્રિટિશ હિન્દની વચ્ચે જકાત લાઇનદરોની નાખી અને ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિન્દમાં જતો અટકાવ્યો. હવે એ લોર્ડ કર્ઝને કેવું કર્યું કે ભાવનગરના જે રાજા હતા એને કંઈ પણ પૂછ્યા વગર શું કરવા માંડ્યા? તો કે જે ભાવનગર સહિત કાઠિયાવાડીનો વેપાર હતો ને એ વેપાર અટકાવી દીધો. ભાવનગરના રાજાને જાણ પર ન કરી અને લોર્ડ કર્ઝને પોતે પોતાના હાથે પોતાના મેળે શું કર્યું? તો કે જે ભાવનગર સહિત કાઠિયાવાડીનો વેપાર હિન્દમાં જતો હતો ને આખો વેપાર અટકાવી દીધો. કરાર ભંગનો આ દાખલો તાજની ન્યાયપરાયણતાનો નીતિથી વિરુદ્ધ હતો. લોર્ડ કર્ઝને મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનો અર્થ પણ બીજી રીતે કર્યો હતો. લોકમતની પરવા કર્યા વગર બંગભંગની યોજના અમલમાં મૂકવા તેણે જે યત્ન કર્યા તેથી સરકારની ન્યાયવૃત્તિ પર જે દ્રઢ વિશ્વાસ લોકોનો હતો તેના પર ઘા પડવાના શરૂ થઈ ગયા. યત્ન એટલે પ્રયત્ન. હવે આવું જે પણ કર્યું બરોબર, હિન્દમાં જે કંઈ થતું હતું એ વેપાર અટકાવી દીધો ભાવનગરના રાજાને કીધા વગર. તો એની ઉપર શું કરવા લાગ્યા? લોકોનો જે વિશ્વાસ હતો ને એ વિશ્વાસ એકદમ ઉઠી ગયો. એટલે જ આપણને કહેવામાં આવે છે કે આપણે એવું કંઈ પણ કામ કરવું ક્યારેય ન જોઈએ કે લોકોનો વિશ્વાસ આપણા ઉપરથી ઉઠી
જાય, હંમેશા લોકોનો વિશ્વાસ આપણા ઉપર સતત કાયમ ને કાયમ ટકતો રહે ને એવું ને એવું કામ હંમેશા આપણે કરવું પડે. ભલે કદાચ ઘસાવવું પડે, કદાચ 5 પૈસા આપણા ઘસાય તોય વાંધો નહીં, પરંતુ આપણે કોઈનો 1 રૂપિયો લેવાનો અધિકાર છે નહીં. અને ધીમે ધીમે બીજી સરકારી વ્યક્તિઓ દ્વારા પણ લોકમતીને ન્યાયની અવહેલના થવા માંડી. પરિણામે લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમ્યો. હવે શું થયું તો કે ઈસવીસન 1902 થી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. કેટલા? ઈસવીસન 1902 થી જે ભાવનગર રાજ્યના દિવાન પદે કોણ હતું તો કે પ્રભાશંકર હતા. બંદ્રીકાર ભંગ સામે ભાવનગર રાજ્ય કરજણ સરકારને તથા તે પછી મિન્ટો સરકારને ઘણી અરજી કરી પણ દાદ ન મળી અને આથી ભાવનગર રાજ્ય ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજ કરી ને તે કામ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરી નામના પારસી સદગૃહસ્થને સોંપ્યું. હવે જે કાંઈ પણ કામ કરવાનું હતું ઈ કામમાં મિન્ટો સરકારને ઘણી અરજી કરી. કોણે? તો કે આ દિવાન પદે કોણ હતા? પ્રભાશંકર. ઈ પ્રભાશંકરે મિન્ટો સરકારને ઘણી બધી અરજી કરી. બરોબર, અરજી કરવી એટલે કે ટપાલ લખવી કે જે આપણે એને કાંઈ પણ આપણે કામ કરવું હોય તો એને એમાં ટપાલ દ્વારા જણાવવામાં આવે. બરોબર, આપણે અરજી પત્ર અરજી લેખન લખીએ છીએ ને એવી રીતે. તો ઈ ઇંગ્લેન્ડમાં કરી તો ઈ ભાવનગરી નામના પારસી સદગૃહસ્થને સોંપ્યું. 1910 સુધી એ કામ પાર ન પડ્યું. 1902 થી કામ ચાલુ કર્યું હતું તો 1910 સુધી એ કામ પાર પડ્યું નહીં. છેવટે શ્રી પ્રભાશંકરે પોતે ઇંગ્લેન્ડ ગયા અને તે વખતના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા લોર્ડ મોર્નિંગ મળી બધી વાત રૂબરૂ સમજાવી. ન્યાયપ્રેમી લોર્ડ મોલીએ આખો કેસ તપાસી જઈ લોર્ડ કર્ઝનના પગલાંને અન્યાયી કહીને તેને રદ કરતો ઠરાવ્યો. હવે જે કામ ઓલા લોકોથી ન થયું તે પોતે ઇંગ્લેન્ડ ગયા. કોણ? તો કે પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ ગયા અને ત્યાંના જે મેઇન વ્યક્તિ હતા કોણ? તો કે મેઇન વ્યક્તિ એના હતા લોર્ડ મોર્લિન. એને મળી અને બધી વાત કરી અને એ વાત કરી અને એમાં એ કેસ જીતી ગયા પ્રભાશંકર અને એનું કામ પતી ગયું. ભાવનગર રાજ્યની તરફેણમાં ચુકાદો આવ્યા પછી લોર્ડ મોલી શ્રી પ્રભાશંકરને હર્ષથી મળ્યા અને કહ્યું, અભિનંદન શ્રી પ્રભાશંકર, તમે તમારો કેસ જીતી ગયા છો. ત્યાર પછી પ્રભાશંકર પોતે પોતાનો કેસ જીતી ગયા. શું કામ? તો કે 1902 થી 1910 સુધી જે કામ ન કરી શક્યા તે પ્રભાશંકર પોતે એક પલવારમાં ત્યાં ઠેઠ પોતે ઇંગ્લેન્ડ ગયા. એ પોતાના માટે નહીં પણ સમાજ સેવા માટે થઈ અને પોતે ઠેઠ ઇંગ્લેન્ડ ગયા અને ઇંગ્લેન્ડ જઈ અને તેને ત્યાંના મેઇન વ્યક્તિ જે છે એને મળ્યા અને એ પોતે કેસ જીતીને આવ્યા અને ત્યાર પછી એને અભિનંદન આપ્યા. ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે કહ્યું, હવે લોર્ડ મોલીને જ્યારે પ્રભાશંકરને અભિનંદન આપ્યા ત્યારે પ્રભાશંકરે એને ઉત્તર એટલે કે જવાબમાં શું કહ્યું તો કે ના આભાર, ના આભાર. આ વિજય પ્રભાશંકરનો નથી પણ બ્રિટિશ રાજ્યમાં રહેલી ન્યાયની ભાવનાનો છે. શું કહે છે કે જે કઈ વિજય મળ્યો છે ને પ્રભાશંકરનો વિજય નથી પરંતુ જે બ્રિટિશ સરકારની રાજ્યમાં રહેલી ન્યાય જે તમે ન્યાય કર્યો છે ને એ ન્યાયની ભાવનાનો આજે મને વિજય મળ્યો છે. જો પોતે આટલું ઘસાણા કામ કર્યું કે ઇંગ્લેન્ડ ગયા છતાંય પોતે પોતાના શ્રેય માટે રાજી નથી પરંતુ એને જ શ્રેય આપે છે કે ના, તમારી જે કઈ ન્યાયની ભાવના હતી એ ન્યાયની ભાવનાથી આજે હું કેસ જીત્યો છું. તમારા થકી આજે હું કેસ જીત્યો છું, મારા મેળે કેસ જીત્યો નથી. અને ચુકાદાના તારથી ભાવનગર ખબર આપતા શ્રી પ્રભાશંકરે લખેલું કે આ સફળતાનો યશ શ્રી ભાવનગરીને આભારી છે. છતાં પણ ઈ પોતે યશ કોને આપે છે? ભાવનગરની પ્રજાને આપે છે કે ભાવનગરની પ્રજાનો સાથ હતો તો હું આજે ન્યાય સુધી જઈ શક્યો, કેસ લડી શક્યો અને આજે આપણે કેસ જીતી ગયા. ભાવનગરની તરફેણમાં ફેસલો આવતા મહારાજ પાસે અરગ કરવા ગામ લોકો આવેલા. તેમાં માજી દીવાન શ્રી વિઠ્ઠલભાઈ પણ હતા. તેમણે શ્રી પ્રભાશંકરનો દાર વાંચીને મહારાજને કહ્યું, પટણીના પ્રયત્નથી જ ભાવનગરની જીત થઈ છે, છતાં પટણી ભાવનગરીને જશ દે છે તે એની મોટાઈ છે, એ પટણીથી જ થઈ શકે. હવે જે વિઠ્ઠલભાઈ હતા બરોબર, હવે કેસ જીતી ગયા ને એટલે એના ગામના લોકો મળવા માટે આવ્યા કે આપણે કેસ જીતી ગયા, ભાવનગર તરફથી આપણે કેસ જીતી ગયા. ત્યારે જે વિઠ્ઠલભાઈ છે એ દિવાન પદે છે વિઠ્ઠલભાઈ હતા. એ વિઠ્ઠલભાઈ આજે પ્રભાશંકરની વાહ કરે છે અને શું કહે છે? પટણી. પટણી એટલે કોણ? કે પ્રભાશંકર. જે પ્રભાશંકર જો ન હોત તો આપણે ક્યારેય કેસ જીતી શકત નહીં. પટણીના પ્રયત્નથી જ એટલે કે પ્રભાશંકરના પ્રયત્નથી જ આપણે આજે આખો કેસ જીતી ગયા છે અને આખો જસ છે એ કોને જાય છે? પ્રભાશંકરને જાય છે. મહારાજ ભાવસંગજીને ત્યાં સંતાન ન હતું. હવે જો મહારાજ ભાવસંગજી કોણ? તો કે જે પ્રભાશંકર પાસે ભણતા હતા રાજકોટ કોલેજમાં, પ્રભાશંકર અધ્યાપક તરીકે હતા અને ભાવસંગજી કોણ? તો કે એના
વિદ્યાર્થી તરીકે હતા, બરોબર. આજે એ ભાવનગરના રાજા છે. તો એ ભાવસંગજીને ત્યાં સંતાન ન હતું, તેથી શ્રી પ્રભાશંકરે વ્રત કરેલા. એ પછી ઈસવીસન 1912 ના જુલાઈની 3જી તારીખે સૂર્યોદય સમયે પાટવી કુંવર કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો અને તત્કાલ શ્રી પ્રભાશંકરને વધામણી આપવા મહારાજ ભાવસંગજી પોતે તો કે અનંત વાળી ગયા. હવે પોતે જો બીજાના પ્રત્યે પણ એટલી ભાવના દાખવે છે કે જ્યારે એના મહારાજા ભાવનગરના એના મહારાજાને ત્યાં સંતાન ન હતું ત્યારે પણ પોતે વ્રત રાખ્યું હતું, અને ઈ વ્રત રાખવાથી ઈ વ્રત એને ફળ્યું અને મહારાજ ભાવનગરના મહારાજા જે છે ભાવસંગજી એને ત્યાં પુત્રનો જન્મ થયો. ત્યારે ઈ પુત્રનો જન્મ થયો ને ત્યારે ભાવસંગજી પોતે વધામણી આપવા માટે ગયા. કોને વધામણી આપવા માટે? તો કે પ્રભાશંકરને. ને તે સમયે હજી શ્રી પ્રભાશંકર જાગ્યા ન હતા. મહારાજ પોતાની મોજડી ઉતારી હળવે પગલે પથારીએ જઈ શ્રી પ્રભાશંકરની સન્મુખે જાગવાની રાહ જોતા ઊભા રહ્યા. સન્મુખ એટલે કે એના મુખ આગળ અથવા તો સામે. હવે જ્યારે ભાવસંગજી જે પોતે રાજા પ્રભાશંકરને વધામણી આપવા ગયા હતા ત્યારે પ્રભાશંકર હજી જાગ્યા ન હતા. તો રાજા પોતાની મોજડી કાઢીને જ કહે છે કે કદાચ મારી મોજડીના આવાથી પ્રભાશંકર જાગી ન જાય ને, અને પ્રભાશંકરને જગાડ્યા નહીં, પરંતુ એને શું કર્યું તો કે એની સામે ઊભા રહ્યા અને પોતે શું કર્યું તો કે એની સામે ઊભા રહી અને એની રાહ જોઈ, એની પાસે બેઠા કે આ ઉઠે ને ત્યારે કે હું એને વધામણી આપીશ, મારે ઉઠાડીને એને વધામણી આપી નથી. અને પછી ને તે જાગ્યા ત્યારે વધામણી આપી અને પોતાને ત્યાં પાટવી પુત્રનો જન્મ થયો છે એ આનંદ તો હતો જ, પણ સાથે પ્રભાશંકરના વ્રત ફળ્યા ને તેનો સંતોષ હતો. તેથી વધામણી આપતા મહારાજ સાહેબ હર્ષથી ગદગદિત થઈ ગયા. હવે પ્રભાશંકરને વધામણી આપી, વધામણી સાથે સાથે તેના ઘરે પુત્રનો જન્મ થયો એનો તો આનંદ એને હતો જ, પરંતુ એનું વ્રત જે પ્રભાશંકરનું વ્રત ફળ્યું ને એ એને સૌથી મોટો આનંદ હતો અને બંને છે એકાબીજા રાજી થઈ ગયા. એ મહારાજ સાહેબ ઈસવીસન 1919 માં દેવ થયા. ત્યારે શ્રી પ્રભાશંકર ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય હોય ઇંગ્લેન્ડમાં હતા અને તેમને હિન્દના કોઈ પ્રાંતના ગવર્નર પદે નિમવા સરકાર વિચારતી હતી. હવે જે ભાવસંગજી રાજા હતા તે 1919 માં દેવ થઈ ગયા એટલે કે મૃત્યુ પામ્યા, અને એ સમયે ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય ઇંગ્લેન્ડમાં જે પ્રભાશંકર છે એને મેઇન પદે બેસાડવાનું ઈચ્છતી હતી. તે વખતે ભાવનગરના પ્રજાજનને તથા રાજકુટુંબે બાળ મહારાજાની સંભાળ રાખવા તથા રાજ્યનો વહીવટ કરવા સર પ્રભાશંકરને નિમવા માટે સરકારમાં તાર તથા પત્રથી અરજી કરેલી હતી. હવે જે ભાવનગરના રાજા છે બરોબર, એ રાજાએ જે પ્રભાશંકરને કામ સોંપ્યું હતું કે હું મૃત્યુ પામું ત્યારે મારા પુત્રની જવાબદારી હું તમને સોંપું છું, એને રાજપાટ કેવી રીતે તૈયાર કરવાની એ જવાબદારી તમારી. એ વખતે પ્રભાશંકરને મોટામાં મોટી નોકરી મળતી હતી. એ નોકરીનું હવે શું કરે છે જોઈએ તો, અને વૈભવભરી ઉજળું ભાવિ છોડી પ્રભાશંકર એ પદ નહીં સ્વીકારે તેમ સરકાર માનતી હતી, અને બે વચ્ચે પસંદગી કરવાનું શ્રી પ્રભાશંકરને કહેવામાં આવ્યું ત્યારે તરત તેમણે ભાવનગર રાજ્યનું વાલીપણું સ્વીકાર્યું. કારણ પૂછતા સરકારને જણાવ્યું કે ભાવસંગજી મહારાજની ઈચ્છા હતી કે તેમના પાટવી પુત્ર મારા હાથ તળે એટલે કે નીચે મારા હાથ તળે ઉછરે, અને હાલ જ્યારે એ નામદારની હયાતી નથી ત્યારે મારી પહેલી ફરજ એ છે કે મારે આજ રાજ સ્વીકારવું જોઈએ. હવે પ્રભાશંકરને બંનેની પસંદગી કરવામાં આવી કે તમારે ભાવનગર દિવાન પદાનું પદાનું સ્થાન સ્વીકારવું છે કે તમારે મોટી મેઇન હોદ્દાની નોકરી જોઈએ છે. ત્યારે પ્રભાશંકરે શું કીધું તો કે મારે ભાવનગર રાજ્ય સ્વીકારવું છે. શું કામે તો કે મારે ઈ પાટવી પુત્ર જે ઓલા મને ભાવસંગજી એની જવાબદારી સોંપી ગયા છે ઈ જવાબદારી હું પૂર્ણ કરીશ, મારે મેઇન પદની નોકરી જોતી નથી. એ પછી તેઓ ભાવનગર રાજ્યના એડમિશન પદે આવ્યા અને હિન્દભરની દેશી રાજ્યોના એકમાત્ર ઉત્તમ સલાહકાર બન્યા. ઈસવીસન 1930-31 માં કાશ્મીરના મહારાણાએ રાજ્યના પ્રશ્ન અંગે સર પ્રભાશંકરને આમંત્રિત સલાહ આપી અને જેનું પરિણામ ઘણી સરળતાથી સારું આવ્યું. આથી મહારાણાએ કહ્યું ભાવનગર ખાબોચિયા જેવું છે, આપને માટે ઘણું નાનું છે, આપ કાશ્મીરને પોતાનું કરો તો માસિક 5000 થી ઓછા આપું અને આપની યોગ્ય કદર કરીશ. ઓછા
નહીં આપું. હવે શું તો કે રાજ્યના એડમિનિસ્ટ્રેટિવ પદે જ્યારે હિંદપરના રાજ્યના એડમિનિસ્ટ્રેટિવ પદના સલાહકાર બન્યા. કોણ તો કે પ્રભાશંકર. ત્યારે શું કહેવામાં આવ્યું એને કે ભાવનગર તો ખાબોચિયા જેવડું છે, એટલે કે નાનકડું છે, અને તમે કાશ્મીરને પોતાનું કરો, એટલે કે કાશ્મીરમાં તમે આવીને વસવાટ કરો, અમને સલાહ આપો, એમાં નોકરી કરો, તો હું તમને ત્યારે માસિક એટલે કે મહિને 5000 પગાર આપીશ. ત્યારેના વખતમાં તો 5000 બહુ કહેવાતા, બરોબર. તો અને આપની યોગ્ય કદર કરીશ, એમ પણ કહેવામાં આવ્યું. શ્રી પ્રભાશંકરે કહ્યું, મારા પર આપ વિશ્વાસ ન રાખો તો આવું. મહારાણાએ પૂછ્યું, એવી શરત કેમ મૂકો છો? ત્યારે શ્રી પ્રભાશંકરે કહ્યું, ભાવનગરના મહારાજ ભાવસંગજીએ મને આગળ આણ્યો, એ દેવ થયા, ત્યારે તેના સંતાનો મને સોંપતા ગયા છે. જો હું સત્તા કે ધનને લોભે એ બધું ભૂલી ફગાવી અને કાશ્મીર આવું, તો પછી હું આપને કાશ્મીરના રાજ્યને વફાદાર રહું એવો વિશ્વાસ આપે મારામાં રાખવો ન જોઈએ. હવે શું કહે છે તો કે ભાવનગરના રાજા એનો કુંવર આખો મને સોંપતા ગયા છે કે તમારે એનો ઉછેર કરવાનો છે, એને સારી એવી સલાહ આપવાની છે. હવે એને મૂકી અને હું તમારી નોકરી સ્વીકાર્યું, અને કાલ સવારે મને એનાથી પણ મોટી પગારની નોકરી મળે તો હું તમારું રાજ્ય કાશ્મીર રાજ્ય છોડી દઉં, તો તમને મારા ઉપર શું વિશ્વાસ? ત્યારે શ્રી પ્રભાશંકરમાં નિષ્પૃહતા અને નિરાભિમાનપણા સાથે જે સત્યનિષ્ઠા તથા પરહિત સાધકા હતી તેને અંગે તેમના પરિચયમાં જે કોઈ આવતા, તે પછી રંક હોય કે રાજા, નોકર હોય કે બ્રિટનના મહાન અમલદાર, બાળક હોય કે મોટી ઉંમરના, પણ તે દરેકને લાગતું કે પટણીજી પોતાના જ છે. એટલે પોતે શું કર્યું તો કે કાશ્મીર રાજ્યને ઠુકરાવી અને ભાવનગર રાજ્યમાં જ રહેવાનું એને નક્કી કર્યું. અને જે કોઈ કદાચ રાજા હોય, રંક હોય, ગરીબ હોય, નાનું બાળક હોય, મોટા વૃદ્ધ વયના ગમે તે લોકો જ્યારે પટણી એટલે કે પ્રભાશંકરને મળવા આવતા, તો પ્રભાશંકર એને પોતાના હોય, પોતાના ઘરના સભ્ય હોય એવું લાગતા અને તેવી જ સલાહ આપતા હતા. તેમનું વિશાળ હૃદય અને વાત સમજવાની સ્વાભાવિક કુશળતાને લીધે અંગ્રેજ અમલદારોએ તેમના ઉપરીઓ તરફથી સલાહ અપાતી. અને શી સલાહ અપાતી ઉપરી અમલદારો તરફથી? તો કે તમારે શ્રી પ્રભાશંકર સાથે મતભેદ દર્શાવવો હોય અથવા લડવું હોય તો તે કાગળ પર કરજો. કદી પણ તેમને રૂબરૂ મળીને વાત કરશો નહીં તો તે તમને પોતાના મતના કરી દેશે. હવે અંગ્રેજોએ તો ત્યાં સુધી કીધું હતું કે જો તમારે પ્રભાશંકર સાથે લડવું હોય ને તો તમે રૂબરૂમાં ન લડતા, જો રૂબરૂ કાગળ ઉપર લડજો. જો રૂબરૂમાં એક વખતે જો તમે એને મળશો તો પ્રભાશંકર એને તમને પોતાના કરી લેશે. એટલે કે ક્યારેય પણ એને જુદારાપણું રાખ્યું નથી. કદાચ લડવા કોઈ સામેથી વ્યક્તિ આવે ને તો એ લડ્યા વગરનો પાછો જાય, એની દુશ્મની હોય ને દોસ્તીમાં પલટાઈ જાય, એવા પ્રભાશંકર પોતે હતા. પૂજ્ય ગાંધીજી તથા પ્રભાશંકર રાજકોટ હાઈસ્કૂલમાં સાથે ભણતા. ત્યારથી તેમની પીછાણ એટલે ઓળખાણ. ગાંધીજીની અને જે પ્રભાશંકરની ઓળખાણ ક્યારથી તો કે રાજકોટ કોલેજમાં બંને સાથે ભણતા ત્યારથી. ગાંધીજી આફ્રિકા હતા ત્યારે તેમના કાર્યથી શ્રી પ્રભાશંકર વાકેફગાર હતા. તેમના હિંદ આવ્યા પછી બંને ગાઢ મિત્રો બની ગયા. શ્રી પ્રભાશંકર ગાંધીજી પ્રત્યે માનથી જોતા, છતાં સત્ય લાગતી વાત તેમને કહી દેતા. ઈસવીસન 1923માં સત્યાગ્રહની લડતની સામે હિંસક તોફાનો થયા અને ત્યારે ગાંધીજીને રૂબરૂ મળીને તેણે વાત સમજાવતા કહેલું, આવા તોફાનથી આપણા અહિંસક સત્યાગ્રહના મૂળમાં ઘા થાય છે. આપની પ્રતિષ્ઠા વધે છે, માન ઘટે છે અને જગતની આંખે આપનું કાર્ય દંભરૂપ દેખાય છે તેવું બને છે. એવી વખતે સત્યાગ્રહ પાછો ન ખેંચી લેવો તે હિમાલય જેવડી ભૂલ છે. હવે ગાંધીજી તો કેવા મહાન વ્યક્તિ હતા, છતાં પણ પ્રભાશંકરને ક્યારેક ગાંધીજીની વાત જો સમજવામાં ન આવતી, ક્યારેક યોગ્ય ન લાગતી, તો તેને પણ સાચે સાચું કહી દેતા અને એમ કહેતા કે તમે જે કંઈ પણ દેશ માટે કરો છો ને તે લોકોને દંભ લાગે છે, તમે નાટક કરતા હોય ને તેવું લાગે છે, અને તમે જે પણ કંઈ તમે કાર્ય કર્યું છે તે હિમાલય જેવડી ભૂલ, એવું એને કહી દીધું પ્રભાશંકરે ગાંધીજીને કે તમે હિમાલય જેવડી ભૂલ કરો છો તમારા જીવનમાં. ગાંધીજીએ આ વાત ખરી લાગી. ખરી એટલે સાચી. ગાંધીજીને આ વાત સાચી લાગી. સત્યાગ્રહ પાછો ખેંચી લેવાયો અને ગાંધીજીએ નવજીવનમાં હિમાલય જેવડી ભૂલ નામે લેખ લખ્યો. જો એક વાક્યમાં પૂછાશે, ગાંધીજીએ પોતાના જીવનમાં કયો લેખ લખ્યો? તો હિમાલય જેવડી ભૂલ નામે લેખ લખ્યો.
ઈસવીસન 1924 પછી ભાવનગર ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદ બોલાવવા હિલચાલ થઈ ત્યારે શ્રી પ્રભાશંકરે ના પાડી અને ગાંધીજીને અમદાવાદમાં આશ્રમમાં કહેલું. ભાવનગરમાં હાલ બાળ મહારાજા છે. મહારાજાને બીજા રાજ્યો સાથે રાજકીય તેમજ કૌટુંબિક સંબંધ છે. એ ભાવનગરને આંગણે પરિષદ મળે ને પરિષદમાં બીજા રાજ્ય વિરુદ્ધ ઠરાવ થાય તે રાજ્યનો ભાવનગર સાથેનો સંબંધ બગડે તે માટે હું ના પાડું છું. પણ જો બીજા રાજ્યોની વિરુદ્ધમાં ઠરાવ ન કરવાનો હોય ને આપ પોતે પ્રમુખ થવાના હો તો ખુશીથી ભાવનગરમાં પરિષદ ભરો. પરિષદ એટલે કે સભા. અને હું બધી સગવડ અપનાવીશ અને એ પરિષદમાં ભાવનગરની વિરુદ્ધ જેને જે કહેવું હોય તે કહેવાની છૂટ છે. એક વખત ગાંધીજીએ ભાવનગરમાં પરિષદ એટલે કે સભા ભરવાનું કહ્યું ત્યારે પ્રભાશંકરે ગાંધીજીને સમજાવતા કહ્યું કે હજી ભાવનગરના રાજા છે તે બાળ છે એટલે કે નાનકડા છે અને એ નાનકડા રાજાને હજી બહુ ખબર પડે નહીં. આપણે જો સભા ભરશું તો આજુબાજુના ઘણા રાજ્યોના વ્યક્તિઓ રાજાઓ મહારાજાઓ ત્યાં આવશે અને અંદરો અંદર કદાચ શંકા કુશંકા પણ થશે, બરોબર. અને જો ગાંધીજીને ત્યાં સુધી કીધું કે એના પ્રમુખ જો તમે બનવાના હોય તો તમારે આપણે પરિષદ સભા યોજી અને એની બધી હું તમને સગવડ કરી આપીશ. ગાંધીજી પાસે તે વખતે બીજા માણસો પણ હતા. ગાંધીજીએ શ્રી પ્રભાશંકરને હસીને પૂછ્યું, ધારો કે મારે પ્રમુખ પદે ત્યાં પરિષદ ભરાય ને તેમાં બીજા કોઈ રાજ્ય વિરુદ્ધ ઠરાવ થાય તો તમે શું કરો? શ્રી પ્રભાશંકરે સામે હસીને કહ્યું, તો ભાવનગરની જેલ દૂધથી દોડાવીશ. આપને તેમાં પધરાવું ને હું આપની સામે બેસું. ગાંધીજીએ પ્રમુખ પદ સ્વીકાર્યું. પરિષદ ભાવનગર ખાતે ભરાય અને કોઈ અનુચિત ઠરાવ પસાર ન થયો. અનુચિત એટલે અયોગ્ય કોઈ ઠરાવ પસાર ન થયો. જે પરિષદ સભા ભરાય તેમાં ગાંધીજી પોતે પ્રમુખ બન્યા. ઈસવીસન 1926માં ગાંધીજીની પ્રભાશંકર અંગત મહેમાન તરીકે ત્રાજકમાં રહેલા. તારીખ 12/3/1930ના રોજ આશ્રમેથી દાંડીકૂચ માટે નીકળ્યા ત્યારે તેમની સાથે સર પ્રભાશંકર પણ હતા. જ્યારે દાંડીકૂચની લડત ગાંધીજી આદર શરૂ કરી ત્યારે તેમની સાથે પ્રભાશંકર પોતે પણ હતા. બીજી ગોળમેજી પરિષદ વખતે કોંગ્રેસ આગેવાનો તથા સરકારના સત્તાધિકારીઓના આશ્ચર્યો વચ્ચે ગાંધીજીને સમજાવી અને શ્રી પ્રભાશંકરે તેમને ઇંગ્લેન્ડ લઈ ગયા. અને શ્રી પ્રભાશંકરે એ વખતે ગાંધીજીને કહેલું, હું જાણું છું કે અંગ્રેજ સત્તાધીશો હાલ સર્વ સ્વાર્થથી અંધ છે, તેથી પરિષદ સફળ નથી થવાની. પણ આપનું ત્યાં જવું નિષ્ફળ થાય, કારણ કે ત્યાં જવાથી ત્યાંની પ્રજા આપ વિશે કે હિંદ વિશે ખરેખર વાકેફ થશે અને આપણી માગણી ન્યાયપૂર્વકની છે એમ સમજશે અને તે હિંદ માટે અનુકૂળ વાતાવરણ ઘડશે. ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને પણ આમંત્રણ આપ્યું અને ત્યાંના એક સત્તાધિકારીઓ શ્રી પ્રભાશંકરને કહેલું, તમે સામાન્ય વ્યક્તિ નથી, સરકારને તમારામાં વિશ્વાસ છે ને, ઈચ્છે છે કે કોઈ દબાયા વગર તેમને સ્વતંત્ર અભિપ્રાય આપશો. સરકારને પણ તેમનામાં વિશ્વાસ હતો પ્રભાશંકરમાં કે પ્રભાશંકર કોઈ દિવસ કોઈનાથી દબાશે નહીં અને હંમેશા જે કંઈ પણ સત્ય હશે તે સત્યની સામે લડશે અને બીજા વ્યક્તિને પણ સત્ય સમજાવશે. ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે આ પ્રકારનું કહેલું, આપ જાણો છો કે કેવળ હિંદના લાભ માટે નહીં પણ ભારોભાર બ્રિટનના અને માનવતાના હિત માટે શ્રી ગાંધીજી વાત કરે છે. એટલે આપે ગાંધીજીને પૂર્વ સાંભળવા એવી મારી વિનંતી છે. અમે અમારી અંગત વાત બોલીએ છીએ જ્યારે ગાંધીજી સમગ્ર હિંદની વાત બોલે છે. હવે પ્રભાશંકર શું કહે છે કે ના, ભાષણ તો ગાંધીજી જ આપશે, અમે તો અમારી અંગત વાત બોલીએ છીએ જ્યારે ગાંધીજી જે પૂરી હિંદની વાત બોલે છે, માટે તમે ગાંધીજીને સાંભળો. અને તેથી ગાંધીજીને જુદા પડી નવી કે આડી વાત બોલે અને તે સમાધાન ન થાય ત્યારે સરકાર કહે કે તમે અંદર એકમત નથી, ત્યાં અમે શું કરીએ? તો એવી પરિસ્થિતિમાં આપ મને ન મૂકો. હું બ્રિટન તથા હિંદ બંનેનું હિત ચાહું છું, એટલે ગાંધીજી જે કહે તેમાં મારી સંમતિ સમજો. સંમતિ એટલે મંજૂરી. અને કથનને માન્યતા આપી તેમાં બ્રિટનનું હિત થશે તેમજ તેનો મોભો વધશે તેવી મારી માન્યતા છે. એટલે શું કહે છે કે ગાંધીજી જે પણ કહે છે તેમાં મારી સંમતિ છે, બરોબર. અમે અને ગાંધીજી મળીને જ બધું નક્કી કરેલું છે અને ગાંધીજીનું પૂરેપૂરું ભાષણ તમે સાંભળો અને એ જે કઈ વસ્તુ કહે છે એમાં મારી પૂરી સંમતિ છે અને બ્રિટનની હિત થશે એમાં અને આપણો મોભો અને પ્રતિષ્ઠા વધશે. શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી નિષ્ફળ જવાની છે પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે. આથી ગોળમેજી પરિષદ વખતે શ્રી પ્રભાશંકરે એક બીજું કાર્ય કર્યું. ગોળમેજી પરિષદની જ્યારે લડત શરૂ થઈ ત્યારે પ્રભાશંકરે બીજું કાર્ય કર્યું. ગાંધીજી કદી ફોટો પડાવવા ઊભા રહેતા ન
ગાંધીજીએ તે માની. ગાંધીજી પોતાના જીવનમાં ક્યારેય ખોટો પડાવવા ન ઉભા રહેતા. હવે પ્રભાશંકરે એને એક વિનંતી કરી અને ઈ વિનંતી ગાંધીજીએ પ્રભાશંકરની માની. શું વિનંતી કરી કે તે એક ઇંગ્લેન્ડના નામી ચિત્રકાર સર ઓસ્વાલ્ડ બિલ્લી પાસે ગાંધીજી નિત્ય 1 કલાક જઈને સ્થિર ઊભા રહે અને તે ચિત્રકાર તેમનું તૈલચિત્ર તૈયાર કરી આપે. ગાંધીજી એક મહાન ચિત્રકારની સામે રોજ 1 કલાક જઈ અને ઊભા રહેવાનું, બરોબર? આમ સામે ઊભા રહેવાનું, બસ ફોટો નહીં પડાવવાનો. અને સામે ચિત્રકાર તેનું તૈલચિત્ર તૈયાર કરે, એટલે કે સામે આપણી પ્રતિમા ઊભી હોય, આપણે ઊભા હોય અને આપણો આબેહૂબ ચિત્ર એ તૈયાર કરે. ગાંધીજીએ લાગત 8 દિવસ સુધી ઈ રીતે પોઝ આપ્યો અને એ તૈલચિત્ર પોતાના ખર્ચે તૈયાર કરાવી શ્રી પ્રભાશંકર હિંદ લાવેલા. ગાંધીજી સતત 8 દિવસ સુધી ઈ ચિત્ર એને ચિત્રકાર પાસે ગયા અને ચિત્રકાર જે રીતે પોઝ આપવાનું કહે એ રીતે ગાંધીજી પોઝ આપવા તૈયાર થઈ ગયા અને પ્રભાશંકરે પોતાના ખર્ચે ગાંધીજીનું તૈલચિત્ર તૈયાર કરાવ્યું અને તે હિંદ લાવેલા. પણ એ પેટી ખોલાવી ન હતી. પોતાનો અંતકાળ નજીક જોઈ તેમણે એ પેટી પોતાના જ્યેષ્ઠ પુત્ર શ્રી અનંતરાયને સોંપીને કહ્યું. જ્યેષ્ઠ એટલે મોટા. હવે પોતે પેટીમાં રાખ્યું હતું તૈલચિત્ર ગાંધીજીનું. ક્યારેય પણ પેટી ખોલી નહોતી. હવે પોતાનો અંતકાળ એટલે પોતાનું મૃત્યુ નજીક આવવાનું હતું ત્યારે પ્રભાશંકરે પોતાના મોટા પુત્ર અનંતરાય એને બોલાવી અને શું કહ્યું, અને આમાં પૂજ્ય ગાંધીજીનું લાઈફ સાઈઝનું તૈલચિત્ર છે. તે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય ત્યારે તેની વડી ધારાસભાને ભેટ આપવાનું છે. પોતાના મોટા પુત્રને કીધું કે આમાં ગાંધીજીનું તૈલચિત્ર છે અને ઈ ભારતને આપણે સ્વતંત્ર, જ્યારે ભારત સ્વતંત્ર થાય, ગાંધીજીએ ઘણા પ્રયત્ન કર્યા છે. ગાંધીજી ભારત માટે જ લડે છે, સ્વતંત્રતા આપવા. હવે જ્યારે ભારત સ્વતંત્ર થાય ત્યારે ઈ જે તૈલચિત્ર છે ઈ ધારાસભાને ભેટ આપવાનું છે, ગાંધીજીનું તૈલચિત્ર. અને એ રીતે ઈસવીસન 1947માં ભારતને સ્વતંત્રતા સાંપડી ત્યારે શ્રી અનંતરાયે તે તૈલચિત્ર વડી ધારાસભાના તારીખ 28/8/1947ના રોજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે ખુલ્લું મુકાવ્યું. હવે 1947માં જ્યારે આપણે આઝાદ થયા, જ્યારે આપણને આઝાદી મળી, ભારતની સ્વતંત્રતા મળી, બરોબર, ત્યારે અનંતરાય એટલે કોણ, તો કે પ્રભાશંકરના મોટા પુત્ર, એને જે સોંપી ગયા હતા પ્રભાશંકર, ઈ જે પેટી છે ઈ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે ખુલ્લી મુકાવી અને ઈ ચિત્ર એને ભેટ આપવામાં આવ્યું. આવી દીર્ઘ દ્રષ્ટિવાળા લોકહિત સાધક શ્રી પ્રભાશંકરના નિષ્પૃહ અને નિરાભિમાન માનસનો સ્પષ્ટ ખ્યાલ તેમના નીચેના શબ્દોથી આવશે. તેમનું જીવન ચરિત્ર ન લખવાની વાત કરતા તેમણે કહેલું, ખરી હકીકત તો એ છે કે મહારાજા ભાવસંગજીને હું જડી ગયો અને તેમના વિશ્વાસને લઈ અને મારામાં જે શક્તિઓ હતી તે બહાર આવી અને હું માનું છું કે મારા જેવા ઘણાય છે, માત્ર એને મહારાજા ભાવસિંગજી નથી મળ્યા. જો પોતે આટલું પોતે છેલ્લી પંક્તિમાં એને કીધું કે હું મહારાજા ભાવસંગજી એટલે જે કોલેજમાં ઈ અધ્યાપક હતા અને એની નીચે એના વિદ્યાર્થી ભાવસંગજી મહારાજા હતા ભાવનગરના, એને એના વિશે એની મોટપ કરતા કહ્યું. આટલા પ્રભાશંકરે તો કાર્યો કર્યા, બરોબર, દેશમાં, છતાં પણ એને શ્રેય કોને આપ્યો? મહારાજા ભાવસંગજીને. અને એને શું કીધું કે ભાવસંગજી, જો ભાવસંગજી છે ને તો એના થકી આજે મારું નામ રોશન થયું છે. ભાવસંગજી આજે આટલો મને આગળ કર્યો છે. જો ભાવસંગજી ન હોત તો હું આટલો આગળ થઈ શક્યો હોત નહીં. શ્રેય પોતે કોને આપે છે? ભાવસંગજીને. પોતે આટલા બધા દેશના કાર્યો કર્યા, ક્યારે માન સન્માન સહિત શત્રુને પણ પોતાના કરી લડ્યા, ગાંધીજી સાથે પણ એને મિત્રતા બાંધી, દેશ માટે પણ એટલી લડત કરી, છતાં પણ એનો શ્રેય ભાવસંગજીને આપે છે. અને પછી છેલ્લે એમ પણ કહે છે કે મારા જેવા પણ ઘણા વ્યક્તિ છે, હું એક નથી કે આ દેશને આગળ લાવી શકું, મારા જેવા પણ ઘણા વ્યક્તિ છે પણ એને મહારાજા ભાવસંગજી મળ્યા નથી. જો ભાવસંગજી એ વ્યક્તિને પણ મળી જાય તો એ પણ દેશમાં આગળ વધી શકે. એટલે આના ઉપરથી આપણને એ પણ જાણવા મળે છે કે જો કોઈ સાચી સલાહ દેવા વાળું વ્યક્તિ જો આપણને દુનિયામાં મળી જાય તો આપણે દુનિયા તરી જાય, બરોબર. જો સાચી સલાહ દેવા વાળું વ્યક્તિ એટલે કે ખરી સલાહ, ખરે સમયે આપણને જે સલાહ આપે એ વ્યક્તિ આપણા માટે સાચા કહેવાય. અને સલાહ આપ્યા પછી આપણે સલાહ પાળવી, એનું પાલન કરવું, એનું માન રાખવું એ આપણામાં છે, બરોબર. તો દેશમાં જો હંમેશા ને હંમેશા ગમે તે, એવું નથી કે દેશમાં કોઈ પણ વિષય, વ્યક્તિ, વ્યવહાર, જીવનમાં આગળ આવવું હોય તો કોઈ પણ વ્યક્તિની આપણે સલાહ લેવી જરૂરી છે. અને સલાહ એવી વ્યક્તિની લેવી કે આપણને એ વ્યક્તિ યોગ્ય લાગે, બરોબર. અને હંમેશા ને હંમેશા આપણે સારા કામો કરવા માટે તત્પર રહી એવા વિચારો અને એવી બુદ્ધિ આપણે વાપરવી જોઈએ, બરોબર.
તો હવે આ પાઠમાંથી આપણને ઘણું બધું શીખવા મળ્યું. ટૂંકમાં પણ ઘણું બધું લેખકે આપણને પ્રભાશંકરના જીવન ચરિત્ર વિશે કહી દીધેલું છે. બરોબર. તો હવે અહીંયા આપણું ચેપ્ટર 12 છે તે સૌજન્યશીલ પ્રભાશંકર તે આપણું અહીંયા